કે એની અંદર એક સરસ મજાની માહિતી છે એ સ્પેસ વિશેની હતી કે ક્યારેક જોઈએ તો એની અંદર છે ઘણી બધી નવી નવી ઇન્ફોર્મેશન છે એ મળતી રહી કે સ્પેસ વિશેની માહિતી છે એ કાનાની વિશાલે છે કદાચ આપેલી કાનાની વિશાલ છે એ પોતાના સ્પીકર ઓન કરશે કાનાની વિશાલ हाँ मैडम હવે તે જે ઇન્ફોર્મેશન લખી હતી ને થોડા ઘણા સેન્ટેન્સ યાદ હોય એટલા બોલ એટલે આ બધા જે લોકો નથી મળ્યું તો એ લોકોને માહિતી પડે ભલે તું તારે જોઈને બોલીશ તોય ચાલશે કે ઓન કરવું હોય તો તારી ઈચ્છા એલોન મસ્ક દ્વારા સ્થાપવામાં આવી હતી અને તેની સ્થાપના 2002 માં મંગળના વસાહતીકરણને સક્ષમ બનાવવા માટે હેને સ્થાપવામાં આવી હતી પછી સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજી કોર્પોરેશન એક અમેરિકન એરોસ્પેસ ઉત્પાદક અને આકાશ પરિવહન સેવાઓ કંપનીનું મુખ્ય મથક છે બરાબર સરસ એલોન મસ્ક એમ મંગળ ઓએસિસ ની કલ્પના કરી કે જે લઘુચિત્ર પ્રાયોગિક ગ્રીન હાઉસ ઉતારવા અને મંગળ પર છોડ ઉગાડવા માટેનો પ્રોજેક્ટ છે બરાબર આપણે રોજ છે કે કોઈ પણ કંપની વિશે આવી નવી નવી માહિતી છે ને સ્ટાર્ટિંગમાં 2-4 મિનિટ છે ને દરેકને આપવાની આપણે વારો જ કરવાનો બરાબર છે આજે આ સરસ મજાની માહિતી હતી મેં જેનો હોમવર્ક ન કરવું એટલે આપણે હવે આ કમ્પલસરી નહીં કરાવીએ પણ એક એકનો વારો લેશું બરાબર એટલે હું સ્ટાર્ટ કરીશ એટલે ઓટોમેટિક એને સામેથી આવી જવાનું જો એ ભૂલી ગયા તો બીજે દિવસે 2 દિવસ 2 કંપનીનું એકસાથે બોલવાનું રહેશે તો કાલે હું કહીશ કાલરિયા મેજિક બરાબર કાલનો નહીં પણ જ્યારે આપણો વારો હોય શુક્રવારનો તો કાલરિયા મેજિક બોલવાનું છે કાલરિયા મેજિક સંભળાઈ ગયો હેલો હેલો મેડમ હા બેટા સંભળાણું મેં શું કીધું તારે શું કરવાનું છે ના નથી ના નો સમજ ના સમજાણું હું કહું ને મને ખબર તો ના સમજાય કોઈ પણ એક કંપની છે એની અંતર્ગત છે એ વિકિપીડિયા કે કોઈ પણ ગૂગલ માંથી માહિતી સર્ચ કરી અને ઇન્ફોર્મેશન છે એ આપવાની હમણાં જેમ કે આ ભાઈ આવી તમે જોયું કે સ્પેસ વિશેની જે માહિતી આવી એવી રીતે માહિતી બધાયનો વારો આવશે એવું નથી બરાબર સરપ્રાઈઝ હું નામ આપીશ એ પ્રમાણે એનું કરવાનું રહેશે એટલે તમારો વારો શુક્રવારે તમારે ધ્યાનમાં રાખવું જો ભૂલી ગયો તો શુક્રવારનો અને સોમવારનો 2 દિવસ 2 કંપનીનું હારે બોલવાનું થશે તમને જ બની શકે બરાબર સારું હાલો હવે આપણે આગળ જોઈએ લાસ્ટમાં આપણે જે વૈશ્વિક સાહસો છે તે અંતર્ગત આપણે માહિતી મેળવેલી અને એમાં ધંધાકીય સાહસોમાં આ વૈશ્વિક સાહસોના જે પ્રકાર છે જેમ કે ટ્રાન્સનેશનલ બહુરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એ બધી જ માહિતી છે એ આપણે એનાથી વાકેફ છીએ હવે આજે આપણે જે ઇન્ફોર્મેશન છે એ જોવાની છે એ ટોપિક છે સંયુક્ત સાહસ બરાબર કે યા તો આપણે આગળ જોયું યા તો ઇન્ડિયાની કંપની છે યા તો ફોરેનની છે હવે સંયુક્ત કે બંનેનું જે બંને દેશ અથવા તો જે નાણાકીય ક્ષેત્ર છે બંને મળી અને જે સંયુક્ત સાહસ એટલે કે જે સ્વીકારે છે બિઝનેસ ધંધાને તો એ અંતર્ગત જોશું આપણે આજે કે ધંધાકીય એકમ પોતાના આસપાસના અથવા તો અરસપરસના હિતના રક્ષણ માટે કે જે ધંધાકીય એકમ છે એ પોતાની આસપાસના કે અરસપરસના હિતના રક્ષણ માટે જોડાય છે તો તેને સંયુક્ત સાહસ કહે છે કે આવી રીતે જોડાતા એકમો ખાનગી અને સરકારી માલિકીના કે વૈશ્વિક સાહસ હોઈ શકે
છે કે ધંધાકીય એકમ છે એ પોતાનું અરસપરસ કે એની અંદર કે ખાનગી એકમ છે અથવા તો સરકારી એકમ છે તો દરેક વ્યક્તિ છે એ કંઈક ને કંઈક હેતુથી પોતાના ધંધાની સ્થાપના કરે છે એટલે અરસપરસના કે એનું હિત છે એ નફો મેળવવામાં છે આપણું હિત છે જે તે ચીજ વસ્તુ મળી રહી એમાં છે આમ અરસપરસના હિતના રક્ષણ માટે જોડાય તો તેને શું કહેવામાં આવે છે સંયુક્ત સાહસ કહે છે આવી રીતે જોડાતા એકમો ખાનગી સરકારી માલિકીના કે વૈશ્વિક સાહસ કે આવી રીતે સંયુક્ત સાહસ હોય એની અંદર છે કદાચ એ એકમ છે એ ખાનગી પણ હોઈ શકે જેમ કે આપણે અત્યારે છે ડોમિનોઝ ને મેકડોનાલ્ડ છે તો આઉટ ઓફ કન્ટ્રીના છે આપણા દેશની અંદર આવી અને પોતે જે ફ્રેન્ચાઇઝી કરે છે તો આમ એ ખાનગી સરકારી માલિકીના પણ અથવા તો વિશ્વના અન્ય કોઈ પણ કન્ટ્રીમાંથી અહીંયા છે પોતાનો બિઝનેસ છે એ કરવા માટે આવેલા હોઈ શકે કે આવા સાહસ લાંબા ગાળા માટે કે આવા સાહસ છે કે 2-4 વર્ષ માટે એવું નહીં પરંતુ લાંબા સમય માટેના હોય છે કોઈ પણ કદ ધરાવતા ધંધાકીય એકમો તેમના સહિયારા હેતુને પાર પાડવા કે કોઈ પણ જે કદ ધરાવતું ધંધાકીય એકમ છે તો એનો સહિયારો હેતુ કે આપણી પણ જરૂરિયાત જળવાઈ રહે એ લોકોને પણ જરૂરિયાત જળવાઈ રહે કે બંનેની અરસપરસ છે એ હિતના રક્ષણ માટે આ સાહસ છે એ કરવામાં આવે છે કે સંયુક્ત સાહસ છે કે કદાચ છે અન્ય કોઈ કન્ટ્રીમાંથી આપણા કન્ટ્રીમાં જે બિઝનેસ કરવા માટે આવે તો ઘણા બધા શ્રમિકોને એમાં શ્રમ મળી રહે બેરોજગારીમાં ઘટાડો થાય એને પ્રોફિટ મળી રહે એટલે બંને પક્ષે કેવું છે લાભદાયક છે કે જો સંયુક્ત સાહસ બે જુદા જુદા દેશોના ધંધાકીય એકમો વચ્ચે થતું કે જે સંયુક્ત સાહસ છે એ અલગ અલગ કન્ટ્રી છે અને બિઝનેસ એ જે ધંધાકીય એકમો છે એની વચ્ચે થતું હોય તો બંને દેશોની સરકારોએ નક્કી કરેલ કાયદાનું આપણે એના દેશમાં જે ધંધો કરીએ તો એની ગવર્નમેન્ટની જે પોલિસી છે નીતિ નિયમોને ફોલો કરવાના એ આપણા દેશમાં આવે તો આપણા નીતિ નિયમોને અનુસરવાના આમ તે ખૂબ જ મહત્વની બાબત છે કે સંયુક્ત સાહસ એ બે ધંધાકીય એકમો જે સાધન સંપત્તિનો કે સંયુક્ત સાહસ છે એ શું કરશે તો કે આપણી પાસે શ્રમ છે અને એ લોકો પાસે શું છે નાણું છે તો આપણે એને શ્રમિકો આપશે અને એના નાણાંનું રોકાણ કરી અને પોતે બેનિફિટ મેળવશે અને આપણે જે જરૂરિયાત આપણી પૂર્ણ કરશું આમ બંને પક્ષે જે સાધન સંપત્તિ કે આપણી પાસે છે કે આપણી સંપત્તિ તો કે શ્રમિકો આપણી પાસે છે બરાબર આમ સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી અને તેની નિપુણતા એ દરેક વ્યક્તિ છે એનામાં જે આવડત હોશિયારી છે એ નિપુણતાનો ઉપયોગ કરે છે અને ધંધાના જોખમ ઉઠાવવા નફાની વહેંચણી કરે છે કે ધંધાની અંદર જે પણ જોખમ છે તે જોખમ ઉઠાવવા નફાની વહેંચણી કરે કે સંયુક્ત સાહસ શરૂ કરવાનો હેતુ કે જે સંયુક્ત સાહસ છે એ શરૂ કરવાનો હેતુ તો કે ધંધાકીય વિસ્તરણ કે ધંધાની અંદર છે એ નાના પાયે હોય તો એમાંથી વિસ્તરણ કે મોટા પાયે ધંધો છે એ વિસ્તારી શકીએ નવું પ્રોડક્શન કરવા માટે ન્યુ ડેવલપમેન્ટ કે નવા બજારની અંદર છે પોતે નવી નવી આઈટમ છે લોન્ચ કરે આવી રીતે એનો વિસ્તરણ કરવાનો હેતુ હોય કે હાલમાં ઘણા બધા ઔદ્યોગિક સાહસો બીજા ઔદ્યોગિક સાહસ સાથે વ્યૂહાત્મક રીતે જોડાય છે કે હાલમાં બધા જે ઔદ્યોગિક સાહસો છે એ બીજા ઉદ્યોગ કે દરેક વ્યક્તિ છે અન્ય ઉદ્યોગ સાથે અન્ય કન્ટ્રીની અંદર જઈ અને નવું નવું સાહસ કરે કે વ્યૂહાત્મક રીતે એટલે કે આપણે જોઈએ કે એક આયોજનબદ્ધ યોજના પ્રમાણે જોડાણ કરે છે આવા જોડાણ ઔદ્યોગિક સાહસો પોતાની પૂરક કે પાજલ શક્તિના કે આવું જોડાણ છે એ ઔદ્યોગિક સાહસો છે પોતાની પૂરક અથવા તો એની પાસે પૂરતી છે અથવા તો નકામી પડી છે એવી શક્તિનો ઉપયોગ કરવા માટે વિતરણ માર્ગના વિકાસ માટે અને ઔદ્યોગિક પ્રક્રિયા માટે નાણાકીય બાબતો માટે કરતા હોય છે કે આપણે જે આ સંયુક્ત સાહસ કરીએ તો આપણી પાસે શ્રમિકો છે અથવા તો કોઈ વધારાની મશીનરી કે કોઈ એવું મટીરીયલ્સ હોય તો એના ઉપયોગ માટે આપણે સંયુક્ત સાહસ છે એ હાથ ધરીએ જો કોઈ પણ સંયુક્ત સાહસમાં વિદેશી ભાગીદાર હોય તો બિન નિવાસી ભારતીય હોય તો ભારત સરકારની મંજૂરી આવશ્યક છે કે કોઈ પણ ફોરેન માંથી આવેલી વ્યક્તિઓ છે અને એ આપણી સાથે કોઈ સાહસ કોઈ પણ બિઝનેસ છે એની અંદર પાર્ટનરશિપ એટલે કે સંયુક્ત સાહસ કરવા માંગતા હોય તો એ પોતે ઇન્ડિયાનો નથી અને ફોરેનનો છે એને રહેવા માટે છે એ ભારતીય નાગરિકતા બરાબર એટલે કે ભારત સરકારની જે મંજૂરી છે એને મેળવવી પડે છે અને મંજૂરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા વિદેશ રોકાણ વૃદ્ધિ નિગમ કે આરબીઆઈ દ્વારા અને આ જે વિદેશ રોકાણ વૃદ્ધિ નિગમ કે વિદેશની અંદર વિદેશની કોઈ વ્યક્તિઓ આપણે ઇન્ડિયાની અંદર રોકાણ કરી બિઝનેસ કરે છે તે બધી માહિતી છે એ ગવર્નમેન્ટને મળવી જોઈએ
આમ એના નિયમોને આધીન પરિસ્થિતિને આધીન રહીને છે એને સંયુક્ત સાહસ કરવાની પરમિશન છે તે મળી રહે છે. હવે આપણે જોશું સંયુક્ત સાહસ છે તો એની લાક્ષણિકતાઓ આપેલી છે આપણને અહીંયા 7 મુદ્દા આપેલા છે કે સંયુક્ત સાહસની લાક્ષણિકતા. તો આપણે જોશું ફર્સ્ટ 1 પોઈન્ટ જોશું કે બંને પક્ષ જો હવે આપણે આગળ જે એની આપણને અર્થ આપ્યો અર્થ અથવા તો એનો જે ખ્યાલ આપણે જોયો અત્યારે જે પેરેગ્રાફ રૂપે હતો તે એ જો તમે બરોબર સમજાયો હોય કે એનો જે પ્રોપર મીનિંગ છે એને સમજવાનો પ્રયત્ન કર્યો હોય તો લાક્ષણિકતા સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. આગળ આપણે આવ્યું છે કે આપણી પાસે શ્રમિકો છે એની પાસે નાણાં છે તો બંનેને કે આપણે જે બેરોજગારો છે એને રોજગારી મળી રહે એવી જરૂરિયાત છે અને એ લોકોને વધારે પ્રોફિટ મળી રહે વધારે પ્રોડક્શન થઈ શકે એટલા માટે બંને પક્ષો છે એની માટે એ લાભદાયક એટલે આગળ આવી ગયું એ જ પોઈન્ટ અહીંયા આવ્યો કે બંને પક્ષ માટે લાભદાયક કે સંયુક્ત સાહસ બંને પક્ષકારોને લાભદાયક પુરવાર થાય છે. તેઓ તેમની વિશિષ્ટતાઓના લીધે એકબીજાના પૂરક સાબિત થયા છે કે આપણી પાસે વિશિષ્ટ બાબત શું છે તો કે શ્રમિકો છે એની પાસે નથી એની પાસે નાણું છે આપણી પાસે નાણાં નથી આવી રીતે દરેક વ્યક્તિ છે એકબીજાની વિશિષ્ટતા અને અરસપરસની જરૂરિયાતને કારણે આજે સંયુક્ત સાહસ કરવા માટે પ્રેરાય છે. એટલે ફર્સ્ટ 1 પોઈન્ટ છે એ દરેકને સમજાઈ ગયો હશે બંને પક્ષકારો માટે લાભદાયક. નેક્સ્ટ જોશું આપણે વધુ સાધન સંપત્તિ અને ક્ષમતા કે બે પક્ષકારો સંયુક્ત સાહસ દ્વારા જોડાય ત્યારે કે જ્યારે બે પક્ષકારો છે એ પોતે સંયુક્ત સાહસ દ્વારા જોડાય ત્યારે બંને પક્ષકારો પોતાની સાધન સંપત્તિ અને ક્ષમતાનો લાભ એકબીજાને આપે છે કે બંને પક્ષકારો છે એ આ જે સાહસ કરવા માટે જોડાય છે ત્યારે આપણે છે એને શ્રમિકો પૂરા પાડીએ છીએ આપણને જે તે ચીજ વસ્તુઓ બેરોજગારી છે એમાં ઘટાડો થાય એટલે રોજગારી પૂરી પાડે છે. આમ બંને પક્ષકારોની સંયુક્ત સાધન સંપત્તિ કે આપણી જે શ્રમિકની સંપત્તિ છે અને ક્ષમતા તેમને વધુ ને વધુ સારી ધંધાકીય તક પૂરી પાડે છે. બરાબર એટલે એનો પણ આની અંદર જે હેતુ ગોલ છે એ અચીવ થાય છે અને આપણો પણ ગોલ છે એની અંદર અચીવ થાય છે એટલે વધુ સાધન સંપત્તિ અને ક્ષમતા. નેક્સ્ટ જોશું આપણે થર્ડ પોઈન્ટ નવી ટેકનોલોજી. હવે નવી ટેકનોલોજીની અંદર આપણને માહિતી આપેલી છે કે સંયુક્ત સાહસ દ્વારા વધુ સારી ટેકનોલોજીનું આદાન પ્રદાન શક્ય બને છે કે આપણે સંયુક્ત સાહસ કરીએ તો સંયુક્ત સાહસ દ્વારા વધુમાં વધુ સારી જે ટેકનોલોજી છે એનું આદાન પ્રદાન કે આપણા દેશની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે આપણે આઉટ ઓફ કન્ટ્રીની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ. આમ વધુ સારી ટેકનોલોજીના કારણે વધુ ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન શક્ય બને છે કે વધારે સારી જે ટેકનોલોજી છે એના કારણે વધારે ગુણવત્તાવાળી વસ્તુઓનું જે ઉત્પાદન છે તે શક્ય બને છે. કે સમય શક્તિ અને ટેકનોલોજીના ઉપયોગ કે અમુક સમય શક્તિ અને જે ટેકનોલોજી છે એના ઉપયોગથી કાર્યક્ષમતા અને અસરકારકતામાં શું થાય છે વધારો થાય છે કે નવી નવી ટેકનોલોજી આવે તો ઓછા સમયની અંદર ઓછા શ્રમની અંદર અને ઓછા ખર્ચે જે આપણે કાર્ય છે એ કરવા માંગીએ તો એની અસરકારકતામાં વધારો થાય છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ જોશું આપણે નવા બજારોનો વિકાસ કે એક દેશમાં રહેલ ધંધાકીય એકમ કે એક દેશની અંદર રહેલ જે ધંધાકીય એકમ છે એ જ્યારે બીજા દેશના ધંધાકીય એકમ સાથે સંયુક્ત સાહસ દ્વારા જોડાય ત્યારે નવા બજારોનો વિકાસ કરવો શક્ય બને છે કે એક દેશની અંદર જે રહેલ ધંધાકીય એકમ છે જ્યારે બીજા દેશ સાથે જોડાય છે અથવા તો બીજા એકમ સાથે સંયુક્ત રીતે પોતે સાહસ છે એ કરે છે ત્યારે નવું બજાર છે એ વિકસે છે. ઉદાહરણ તરીકે ભારતની કોઈ કંપની સાથે વિદેશી કંપની સંયુક્ત સાહસથી જોડાય કે આપણી કોઈ પણ કંપની છે એની અંદર ફોરેન કોઈ મેમ્બર છે ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો ભારતના બજારમાં પ્રવેશનો માર્ગ વિદેશી કે જે તે વ્યક્તિ છે એ જોડાય છે તો આપણે એ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરી અને પ્રોડક્શન છે ફોરેનમાં પણ કરી શકીશું. આમ ઘણી બધી કંપનીઓ પોતાના દેશના બજારમાં મહત્તમ વેચાણ સુધી પહોંચ્યા પછી કામ પોતાના દેશની અંદર છે એ બજારની અંદર મહત્તમ કે વધુમાં વધુ વેચાણ સુધી પહોંચ્યા પછી વિદેશોના બજારમાં સંયુક્ત સાહસ દ્વારા કે ફોરેનની અંદર સંયુક્ત સાહસ દ્વારા પ્રવેશ મેળવી અને તેમનો જે વિકાસ છે એ સતત ને સતત એનું જે ડેવલપમેન્ટ છે એ કન્ટિન્યુ રાખે છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ જોશું આપણે શોધ કે સંયુક્ત સાહસ છે તો એના દ્વારા નવી એની પાસે નાણું છે તો એ નવા પ્રયોગો છે જે પ્રોજેક્ટ છે એને એક્સેપ્ટ કરશે નવી સર્જનાત્મકતા નવી ટેકનોલોજીને સ્વીકારશે.
આમ નવી અને સર્જનાત્મક પેદાશો બજારમાં મૂકવામાં આવે છે. વિદેશી ભાગીદારો ઘણી વખત તેમના નવા વિચારો અને વધુ સારી ટેકનોલોજીનો લાભ સંયુક્ત સાહસ દ્વારા પૂરા પાડે છે. કે જે વિદેશી ભાગીદારો છે એ ઘણી વખત તેમના નવા વિચારો છે અને વધુ સારી ટેકનોલોજીનો લાભ, કે એનો કઈ વિચારો છે આપણા કરતા અલગ હોય અથવા તો એની પાસે કઈ નવી ટેકનોલોજી છે તેનો લાભ છે એ આપણને મળે છે. કે આપણી પાસે છે એ તમામ બાબતોનો લાભ એને મળે છે, એની પાસે છે એનો આપણને મળે છે. છઠ્ઠો પોઈન્ટ છે નીચી ઉત્પાદન પડતર. કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગના કારણે, કે આ નવી નવી જે ટેકનોલોજી છે એના ઉપયોગના કારણે અને મોટા પાયા પરના ઉત્પાદનના કારણે, કે નવી ટેકનોલોજી અને મોટા પાયા ઉપર ઉત્પાદન છે એને કારણે પેદાશની ઉત્પાદન પડતર, કે જે પેદાશની ઉત્પાદન પડતર કેવી રહે છે? નીચી. હવે ઉત્પાદન પડતર એટલે શું? તમને ખ્યાલ હશે કદાચ કે નવી ટેકનોલોજી હોય તો એને કારણે ઓછા રો મટીરીયલ્સની અંદર ઓછા ખર્ચે વધારે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય. જેમ કે 5 રૂપિયાની વસ્તુ છે એ 4 રૂપિયામાં બને, એટલે એની જે ઉત્પાદન કિંમત, બરાબર, કે જે વસ્તુની બનાવટની જે કિંમત છે એ ઓછી થાય, એને પડતર નીચી રહે કહેવાય. કે નીચી ઉત્પાદન પડતરને કારણે વેચાણ કિંમત, કે હવે 4 રૂપિયામાં એનું મેન્યુફેક્ચરિંગ થયું તો આપણે 5 રૂપિયામાં એનું સેલિંગ કરી શકીએ. આમ નીચી ઉત્પાદન પડતરને કારણે વેચાણ કિંમત છે એ નીચી રહે છે. અને જો એનું 5 રૂપિયામાં ઉત્પાદન થતું હોય તો આપણે 6 થી 7 રૂપિયામાં એનું સેલિંગ કરીએ. જે પેદાશની માંગમાં શું કરે છે? વધારો કે ઓછો, કે જે વસ્તુ છે એ ઓછી કિંમત અને સારી ગુણવત્તાવાળું છે તો એવી વસ્તુનું પ્રોડક્શન કરવામાં આવે તો લોકો છે એની ડિમાન્ડમાં વધારો કરે છે. આપણે જોશું લાસ્ટ પોઈન્ટ, ધંધાકીય સાહસમાં વધારો. કે બે જુદા જુદા ધંધાકીય એકમો સંયુક્ત સાહસ દ્વારા જોડાય છે. કે બે જે જુદા જુદા ધંધાકીય એકમો છે એ સંયુક્ત સાહસ દ્વારા જોડાય છે. બંને ધંધાદારી એકમોની પોતપોતાની શાખનો લાભ સંયુક્ત સાહસને મળે છે. કે બંને ધંધાદારી એકમો છે તેને પોતપોતાની જે શાખનો લાભ છે એ સંયુક્ત, આપણી પાસે જે છે એને એનો લાભ મળે છે, એની ટેકનોલોજીનો આપણને લાભ. ઘણી વખત સંયુક્ત સાહસનો એક ભાગીદાર પોતાની ધંધાકીય શાખાનો ઉપયોગ સંયુક્ત સાહસને કરવા દે છે. ઘણી વખત છે કે બે વ્યક્તિ સંયુક્ત સાહસ કરે પરંતુ અન્ય કોઈ વ્યક્તિ એની જે શાખ છે, બરાબર, કે એની જે બ્રાન્ડ છે એનો ઉપયોગ અન્યને કરવા માટે આપે. જેમ કોઈ વિદેશી કંપની સંયુક્ત સાહસના તેના ભારતીય ભાગીદારને પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરવાની, એની જે બ્રાન્ડ છે એનું મેન્યુફેક્ચરિંગ આપણે અહીંયા કરી શકીએ અને એની બ્રાન્ડના નામે આપણે સેલિંગ કરીએ, તો એવી પણ પરવાનગી છે આપવામાં. પછી એનો મુદ્દો છે આપણે જાહેર ખાનગી ભાગીદાર. હવે આગળ છે એ આપણે ખાનગી એટલે શું, જાહેર એટલે શું, એ બધી માહિતી મેળવી. તેથી આ જે પેરેગ્રાફ છે આપણે સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. કે જાહેર અને ખાનગી ભાગીદારી, કે જાહેર અને ખાનગી જે ભાગીદારી છે એ સમયની માંગમાં, કે જે તે સમયની માંગના કારણે ઊભી થયેલી વ્યવસ્થા છે. જે પ્રમાણે છે લોકોની માંગ વધે છે એ પ્રમાણે આપણે વ્યવસ્થામાં છે સુધારો વધારો કરી અને લોકોની જરૂરિયાત પૂર્ણ કરીએ છીએ. કે ભારત સરકારે 1991 થી ભારતમાં વૈશ્વિકીકરણ, બરાબર, કે આપણે જે ઉદારીકરણ વૈશ્વિકીકરણનો જે સ્વીકાર કર્યો અને ઘણી બધી પેદાશો સેવાઓ જે આંતરરાષ્ટ્રીય બજારમાં મળતી વસ્તુઓ ભારતીય બજારમાં ઉપલબ્ધ બની ગઈ. ઘણી બધી જે સેવાઓ છે, પેદાશો છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં મળતી હતી અને વસ્તુઓ છે એ ભારતીય બજારમાં ઉપલબ્ધ બની. પરંતુ તે માટેનું જરૂરી માળખું, તે માટેનું જે જરૂરી માળખું છે તે તૈયાર કરવા મોટા પાયે રોકાણની જરૂરિયાત ઊભી થઈ. કે ઉદાહરણ તરીકે હવાઈ સેવા માટે એરપોર્ટનું વિસ્તૃતીકરણ, કે હવાઈ સેવા છે એના જે એની ક્રાંતિ સર્જવા માટે તો કે એરપોર્ટ છે તો એના માટે જમીન છે, જે યોગ્ય વિસ્તાર છે એ ફાળવવામાં આવ્યો. તેને લગતી અન્ય સેવાઓ અત્યંત જરૂરી છે, કે એને માટે જે જરૂરી છે જે સર્વિસ છે પ્રોવાઈડ કરવી, એ બધી બાબતો છે એ નવી આધુનિક કાર માટે સારા રોડ, બરાબર, કે જે આપણે જોઈએ તો BRTS નો અલગ રોડ છે, લોકલ વ્હીકલ્સ નો અલગ છે. આવી રીતે જે તે સેવાઓ માટે અત્યંત જરૂરી છે એ બધા એ માટેના જે રસ્તાઓ છે એની પણ વ્યવસ્થા કરવી. કે આ માળખાના વિકાસ માટે ખૂબ મોટું રોકાણ સરકારે ટૂંકા ગાળામાં કરવું અશક્ય. કે આવી રીતે અલગ વ્હીકલ્સ માટે અલગ જગ્યાઓ, અલગ જે પ્રોજેક્ટ છે તો એ પ્રમાણે ગવર્નમેન્ટ છે બધી જગ્યાએ પોતાનું નાણાંનું મૂડીરોકાણ છે એ કરી શકતી નથી. એટલે ખાનગી ક્ષેત્ર, આવું જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જે ખાનગી ક્ષેત્ર શું હતું?
સક્ષમ હતું, પરંતુ કાયમી ધોરણે આવું માળખું ખાનગી ક્ષેત્રને આપવામાં ઈજારા છે. પરંતુ જો ખાનગી ક્ષેત્રને આ બધા જે પ્રોજેક્ટ છે અથવા તો આ જે એરપોર્ટનું વિસ્તૃતીકરણ અથવા તો જે તે વ્હીકલ્સ માટે જેવા રોડની વ્યવસ્થા જોઈએ એ આપવામાં આવે એને ઈજારા શાહી એટલે કે એનું જ પ્રભુત્વ જોવા મળે કે એની રીતે છે એ દરેક બાબતોમાં પોતે છે એ જે પણ નિર્ણય છે એ લઈ શકે. ત્યારે એક નવી વ્યવસ્થા સ્વીકાર્ય બની અને જે અનુસાર સરકાર આવા માળખા માટેની જમીન આપે. ગવર્મેન્ટ શું આપે એના માટે જમીન આપશે અને વિકાસ કરવા માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર એનું ડેવલપમેન્ટ કરવા માટે જે તે પ્રોજેક્ટ છે એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે અને જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને ચોક્કસ વર્ષના સમયગાળા માટે તે માળખાના લાભાર્થીઓ પાસેથી ચોક્કસ રકમ ફી વસૂલવાનો અધિકાર આપે કે જે તે જગ્યાએ છે એ સારા રોડ બનાવે છે તો ત્યાં આપણે ટોલ ટેક્સ ને જોઈએ છીએ તો એ વસૂલવા માટેનો અધિકાર છે એ ગવર્મેન્ટ એને આપે અને એનો જે સમયગાળો હોય ત્યાં સુધી અને ચોક્કસ સમયગાળો પૂર્ણ થાય તો આ માળખાની જાળવણીનું કાર્ય પણ ખાનગી ક્ષેત્રને રાખવાનું રહેશે. અને પછી આવું માળખું ખાનગી ક્ષેત્ર સરકારના હવાલે હવે ધીમે ધીમે છે એ પોતે ખાનગી ક્ષેત્ર છે એ ગવર્મેન્ટને સોંપી દેશે અને માળખાની જાળવણીનું કાર્ય કોણ કરશે કે આ રોડ રસ્તા છે વ્હીકલ્સ માટેની જે વ્યવસ્થા છે. ઉદાહરણ તરીકે અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસવે આપણે જોઈએ કે જે હાઈવે હોય આપણે સુરત અમદાવાદ વડોદરા જતા હોય તેમાં અમદાવાદ અને વડોદરાને જોડતો એક એક્સપ્રેસવે છે તો ગવર્મેન્ટ દ્વારા છે એને કે વ્યવસ્થિત તેનું જાળવણીનું જે કાર્ય છે એ કરવામાં એ કદાચ છે એ જમીન ગવર્મેન્ટે ફાળવી દીધી ત્યારબાદ એના ઉપર જે સુવિધાઓ છે ફેસિલિટી છે એ ખાનગી જે પ્રોજેક્ટ દ્વારા છે એ કરવામાં આવી હતી પરંતુ એનો જે એક્સપ્રેસ વે છે હવે એની સંપૂર્ણ જે દેખરેખ અને સંભાળને જાળવણી રાખવાનું કાર્ય છે એ સરકારને હવાલે છે એ કરી દેવામાં આવ્યું છે. લાસ્ટ આપણે જોશું કે પબ્લિક યુટિલિટી એટલે કે જાહેર ઉપયોગિતા તો એની અંદર જોઈએ આપણે કે શહેરો અને ગામડાઓના વિકાસને કારણે કે સિટી અને જે વિલેજનું ડેવલપમેન્ટ થાય છે એને કારણે નાગરિક સુવિધાઓની જરૂરિયાત સતત કે લોકોની જરૂરિયાત સતત વધતી રહે છે અને આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધાઓ કે આધુનિક જે નાગરિક જીવન છે કેટલીક સેવા છે સુવિધાઓ છે અનિવાર્ય બનતી જાય છે. આવી જરૂરિયાત વાળી સેવાઓ અને સુવિધાઓ કાર્યક્ષમ રીતે અવિરત આવી જે સેવાઓ છે અને સુવિધાઓ છે તો કાર્યરત રીતે સતત ચાલુ રહે અને આ વ્યવસ્થાને જાહેર ઉપયોગિતા તરીકે ઓળખવામાં આવે છે કે આપણે જે શહેરોમાં છે ગામડાઓમાં છે જે વિકાસ થાય છે તો આ દરેકની અંદર જે નાગરિકોને સુવિધા આપવામાં આવે છે તો એ સતત ચાલુ જ રહે છે. આમ આધુનિક નાગરિક જીવનમાં લોકો છે પોતાના જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધાઓ અત્યારે આપણે જોઈએ તો જે મોબાઈલની અંદર રિચાર્જ છે ગાડીમાં પેટ્રોલ છે કે આવી બધી જે જરૂરી છે એવી ચીજ વસ્તુઓ ઉપર આપણું જીવન છે એના વગર શક્ય કે આવી જરૂરિયાત વાળી સેવા અને સુવિધાઓ કાર્યક્ષમ રીતે કે સારી રીતે અને અવિરત એટલે કે સતત કોઈ પણ પ્રકારના વિરામ વગર પૂરી પાડવા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા તરીકે જાહેર લોકોને જે ઉપયોગી થાય એવી ચીજ વસ્તુઓ પૂરી પાડવી કે એના તરીકે ઓળખવામાં આવે છે. કે જાહેર ઉપયોગિતાના એકમો જેમ કે ગવર્મેન્ટ છે તો કે પાણી પુરવઠો છે પૂરો પાડે છે વીજળી દરેક જગ્યાએ પછી શહેરી મુસાફરી કે આપણે જે જીએસઆરટીસી છે વ્હીકલ્સ પૂરા પાડે છે પછી એની અંદર સંદેશા વ્યવહારને લગતી સેવાઓ છે ગવર્મેન્ટ છે પ્રોવાઈડ કરે છે ગેસ ગટર વગેરે તરીકે ઓળખવામાં આવે છે. ગેસ ગટર વગેરેની જે ફેસિલિટી છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી પ્રાથમિક સુવિધાઓ કે આપણે જે ખરેખર માળખાગત કે જે માળખાગત સુવિધાઓ છે એને પૂરી પાડવામાં આવે છે. આવી સેવાઓની ગુણવત્તામાં થતો ઘટાડો એ જાહેર જીવન કે આ જે જરૂરિયાત છે એ ચીજ વસ્તુઓની જો ગુણવત્તામાં ઘટાડો થાય તો એ જાહેર જીવનને અસર કરે છે. જેથી જાહેર ઉપયોગિતાના એકમોને ઈજારાશાહી કે આ બધી જો બાબતોનો ઈજારો જો ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે તો એની અંદર છે એ ભાવ વધારો છે અથવા તો ફુગાવો છે એવા વલણો છે એ નકારાત્મક જોવા કે જાહેર ઉપયોગિતાની સેવા દરેક નાગરિકને નિયમિત રીતે કરવા કાર્યક્ષમતાથી અને ઓછા ખર્ચે ખૂબ નજીકના સ્થળોએથી પ્રાપ્ત થાય છે કે જે જાહેર ઉપયોગિતાની સેવાઓ છે તો એ દરેક નાગરિકને નિયમિત રીતે કે રેગ્યુલર
અને પોતાની જે કાર્યક્ષમતા છે એનાથી ઓછા ખર્ચે કે ખરેખર પોતે ખર્ચી શકે એના કરતા ઓછા ખર્ચે અને ખૂબ નજીકના સ્થળોએથી એ પ્રાપ્ત થઈ શકે છે ને કોઈ પણ જાતના ભેદભાવ વગર નિયમિત આ સેવાઓ છે એ ગવર્મેન્ટ દ્વારા ફાળવવામાં આવે છે. બસ અહીંયા સુધી રાખીએ. એના પછીનો એક પેરેગ્રાફ છે એ આપણે લાસ્ટમાં જોશું કે લાસ્ટમાં 3 પેરેગ્રાફ છે અને હોમવર્કમાં છે આ જે આપણને એક્સરસાઇઝ આપેલી છે એ દરેકે કમ્પ્લીટ કરી અને ગૂગલ ક્લાસરૂમની અંદર સબમિટ કરાવવાની રહેશે. એની ડેટ છે હું આજે તમને મોકલી દઈશ ગૂગલ ક્લાસરૂમમાં. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે જોશું નેક્સ્ટ સેશનમાં.